ભરૂચના ધોળીકુઈ બજાર સ્થિત કબીરપુરા ખત્રીવાડમાં આવેલ પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર સમાન કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરનું ચતુર્થ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। સમસ્ત કષ્ટભંજન દેવ હનુમાનજી ભક્ત પરિવાર અને ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા 5 દિવસીય પાટોત્સવ મહોત્સવનું આયોજન કરાયું, જે અંતર્ગત હનુમાન ચાલીસા, શોભાયાત્રા, ભક્તિસભર ભજન સંધ્યા, સુંદરકાંડ અને ગરબા તેમજ અંતિમ દિવસે સવારે પવિત્ર મારુતિ યજ્ઞ અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। ભક્તોએ લાભ લીધો। સૌને જય શ્રી રામ। આજે ધોળીકુઈ કષ્ટભંજન મંદિરનો ચોથો પાઠોત્સવ ઉજવી રહ્યા છે। આપણે ભરૂચના સૌ ભક્તજનો આ મંદિરે આવે છે અને આ મંદિરને મિની સાળંગપુર ધામ બનાવી દીધું છે। એ બદલ તમામ સર્વ ભક્તજનોનો હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજે દાદાનો ચોથો પાઠોત્સવ છે। અમારી ભરૂચની જનતાને નમ્ર વિનંતી છે કે આ પાઠોત્સવમાં આ ધાર્મિક પ્રસંગમાં સૌ આપ આવો અને આ અમૂલ્ય ધાર્મિક કાર્યનો આપ સૌ એનો લાભ લો અને દરરોજ ન ફાવે તો મંગળવારે અને શનિવારે પણ દાદાના દર્શન કરો અને દાદાના આશીર્વાદ મેળવો એવી અમે આપ સૌને પ્રાર્થના કરીએ છીએ। આજે પાઠોત્સવ છે તે ભરૂચની સર્વ ધર્મપ્રેમી જનતાના સાથ સહયોગથી અમે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને આ ચોથો પાઠોત્સવ છે, પણ આવતો 5મો પાઠોત્સવ અમે આના કરતાં વધારે ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છીએ। દાદાનું અમે આ જે સિંહાસન છે, આમ જોવા જઈએ તો આટલા ટૂંક સમયમાં અમે સોનાનું સિંહાસન બનાવવા જઈ રહ્યા છીએ। ભરૂચના નગરજનોને પણ મારી અપીલ છે કે આપ સૌ જો ફૂલ લઈને ફૂલની પાકડી દાદાના સિંહાસનમાં જે સુવર્ણ સિંહાસન અમે બનાવવા જઈ રહ્યા છીએ એમાં દાન આપવા ઈચ્છતા હોય તો આપ આ મંદિરે આવીને અમારા મહારાજશ્રીનો કે અમે અહીંયા નામ લખેલું છે એનો સંપર્ક કરો અને ફૂલ લઈને ફૂલની પાકડીનું દાન આપી અને દાદાના આશીર્વાદ મેળવો એવી પ્રાર્થના કરીએ છીએ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।